ભાગવતના શ્લોકો ભણાવ્યા અને બાળકો જંગલમાં ગયા અને ગુરુદેવની આજ્ઞા પ્રમાણે શ્લોકોનું ગાન કરે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપીશમ વૈજયંતીમ ચમાલા. ભગવાનનું સ્વરૂપ છે. બરહાપીડમ બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપિશમ વૈજયંતીમ ચમાલા. ભગવાને પીળા પિત્તાંબર પહેર્યા છે, ગળામાં વૈજયંતી માળા પહેરી છે, કાનમાં કુંડળ પહેર્યા છે, કાનની ઉપરના ભાગમાં ભગવાને પીળી કરેણનું પુષ્પ પધરાવ્યું છે. જેમ ઓલા સુતાર અહીંયા ઓલી પેન રાખે ને એ ભગવાને કરેણનું પુષ્પ રાખ્યું છે. કર્ણયો કર્ણિકારમ, ભગવાનને કાનની ઉપર પણ કર્ણિકારમ પીળી કરેણનું પુષ્પ ભગવાને પધરાવ્યું છે. અને એવા ભગવાન જાણે કાનના કુંડળ ઝૂલા ઝૂલતા હોય આવું ભગવાનનું રૂપ બતાવ્યું. અને આ શબ્દો બરાબર સુખદેવજી મહારાજના કાને પડ્યા. સુખદેવને વિચાર આવ્યો કે આ મારા ઠાકોરને શૃંગાર થાય છે પણ હજી એને હાથમાં વાંસળી ન આપી, એના માથામાં મોર મુગટ ના આપ્યું, એને માથામાં મોર મુગટ ના આપ્યું. જ્યાં સુધી હાથમાં વાંસળી ન મળે, જ્યાં સુધી માથામાં મોર મુગટ ના આવે ત્યાં સુધી કૃષ્ણનો શૃંગાર અધૂરો લાગે. હજી તમે વિચાર તો કરો, ગમે તેટલા આમ મુગટ પડ્યા હોય, હજારો મુગટ પડ્યા હોય, અને હું તમને એમ કહું કે આમાંથી કૃષ્ણનો મુગટ કયો, તમે ઓળખી જાઓ. શું કામ? એને માથા ઉપર મોરપીંછની કલગી છે. મોરપીંછમાં કેટલી તાકાત! હું અહીંયા ખાલી આ મોરપીંછ રાખું ને તમને કહું અહીં જુઓ નીચે કૃષ્ણ છે, તમને આપોઆપ એનો ચહેરો દેખાવા માંડે. કે અહીંયા ભગવાનની આંખો છે, અહીંયા ભગવાનનું નાક છે, અહીંયા ભગવાનના હોઠ છે, અહીંયા ભગવાનની દાઢી છે, અહીંયા ભગવાનના કાન છે, આ ભગવાનના વાકડિયા જુલ્ફો છે. વાકડિયા જુલ્ફો છે. મોરપીંછ જોઈએ એટલે કૃષ્ણ યાદ આવી જાય છે. ધરતી ઉપર પડેલા મોરપીંછોને જોઈ અને એવું ન સમજશો કે અહીંયા ક્યાંક મોરલાઓ આવ્યા હશે. હે ને? ધરતી ઉપરના પડેલા મોરપીંછોને જોઈ તમે એવું ન સમજશો કે અહીંયા ક્યાંક મોર આવ્યા હશે. બની શકે છે કૃષ્ણ પણ ક્યાંક આસપાસમાં હોઈ શકે છે. કનૈયાના માથા ઉપરથી મોરપીંછ પડ્યું હોય, કનૈયાના માથા ઉપરથી મોરપીંછ પડ્યું હોય, બની શકે છે. સુખદેવજી મહારાજ જે જગ્યાએથી શ્લોકોનો અવાજ આવતો હતો ત્યાં આગળ ગયા છે. બાળકોને પ્રશ્ન કર્યો, બાળકો તમે આ શ્લોક તમે ગાવ છો? હા મહારાજ અમે ગાયા છે. તો પછી અધૂરો શું કામ ગાવ છો? આ શ્લોક આખો ગાવ ને. સાંભળો મહારાજ, તમારે સાંભળવો છે ને? હા. બરહાપીડમ નટવર કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપીશમ વૈજયંતીમ જમાલા. રંદ્રાનવેણો રધર સુધર્યા પૂરયન ગોપવૃંદે વૃંદાર
રમણ પ્રવિશ ભગવાનના માથા પર મોર પીછ આપ્યો, હાથમાં વાંસળી આપી, જાણે આખી સામે ભગવાનની મૂર્તિ આવીને ઊભી રહી ગઈ હોય આવું દ્રશ્ય સુખદેવજી મહારાજની સામે આવ્યું. બાળકોને પ્રશ્ન કર્યો, બાળકો આ એક જ શ્લોક આવડે છે? અરે ના મહારાજ, આ તો અમારા ઠાકોરજીનો શૃંગાર હતો. અમારા ભગવાન રૂપમાં કેવા દેખાય છે ને, આ એનું હતું. અને ભગવાન રૂપમાં રૂપાળો જ છે, કાળો છે પણ કેવો છે? કામણગારો છે. એટલે તો આપણો પુનિત મહારાજ લખે છે, કામણગારા કાન કામણ બહુ કીધા, બોલે કામણ બહુ કીધા, માખણ ચોરી મોહન, માખણ ચોરી મોહન, ચિત્ત ચોરી લીધા. ઓમ જય કાના કાણા. કામણગારો કાળો છે પણ કામણગારો ચિત્તને હરનારો છે. એ કૃષ્ણ રૂપાળો છે. એ કૃષ્ણ બહુ સુંદર દેખાય છે. બહુ સુંદર દેખાય છે. પીળા પિતાંબર ને કેસરિયા વાઘા, પીળા પિતાંબર ને કેસરિયા વાઘા, મુખ પર મોરલીને લાગો રૂપાળા, મુખ ઉપર મોરલીને લાગો રૂપાળા, પાઘડી માં ખોસેલું પીછું રે, પાઘડી માં ખોસેલું ફૂમકું રે. પાઘડીમાં ભગવાને પીછું ને ખોલ્યું છે. એનું કીધું મોર પીછું. હા, પાઘડીમાં મોર પીછને ભગવાને પધરાવ્યું. ભગવાનની પાઘ ગમે તેટલી સુંદર હોય અને એમાં મોર પીછને પધરાવ્યું. અને પછી એ મોર પીછ કેમ ભૂલાય? દ્વારિકાના નાથ તારું મુખડું રે. ગાવ દ્વારકાના. મારે તમને એક શુદ્ધિ કરે દો. ખમો તમે ગાવ તો દ્વારિકાનો નાથ મારો. ન્યાથી નહીં પહેલેથી ગાવ. મુખડું રે કે દ્વારિકાના નાથ તારું મુખડું રે કે ભૂલી જવાય. દ્વારિકાના નાથ તારું મુખડું રે ભૂલી જવાય. ભૂલી જવાય ના વિસરી જવાય ના. 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 દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. દ્વારિકાના
આવતું ઊંચું દેવાલય મને આવતું ઊંચું દેવાલય આભને આવતું ઊંચું દેવાલય મને આવતું ઊંચું દેવાલય ચિતડું ચોરતું મુખડું મહાલય ચિતડું ચોરતું મુખડું મહાલય ચિતડું ચોરતું મુખડું મહાલય ચિતડું ચોરતું મુખડું મહાલય હે બાવન ગજનો પાતકો રે કેમ ભૂલી જવાય પાવન ગજનો પાતકો રે કેમ ભૂલી જવાય તેરું ગગનમાં ગાજતું રે કેમ ભૂલી જવાય તેરું ગગનમાં ગાજતું રે કેમ ભૂલી જવાય દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ 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 ભજો રાધે ગોવિંદા દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા નાથ જગન્નાથ ભજો રાધે ગોવિંદા પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા હે પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા દ્વારિકાનો નાથ 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 ભજો રાધે ગોવિંદા મીરાનો માધવ ભજો રાધે ગોવિંદા મીરાનો માધવ ભજો રાધે ગોવિંદા મીરાનો નાથ ભજો રાધે ગોવિંદા મીરાનો નાથ ભજો રાધે ગોવિંદા નરસૈયાનો નાથ ભજો રાધે ગોવિંદા સૈયાનો નાથ ભજો રાધે ગોવિંદા નરસૈયાનો નાથ ભજો રાધે ગોવિંદા સૈયાનો નાથ ભજો રાધે ગોવિંદા દ્વારિકાનો 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 નાથ ભજો રાધે ગોવિંદા 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 દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા પૂરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા
તાલી થોડી છે ને સમજો, સાંભળો સાંભળો. તાલી થોડીક આમ ભાવથી પાડો, આનથી તમારી માછ્યું નહીં ઉડે. અમુક અમુક તો પૂછીને આમ, અમુક અમુક તો આમ આંગળી અડવાય નો દે. આમ ભાવથી તાળી પડો. દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા, પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા, પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. બસ લ્યો. ફરતી ગાઓ દ્વારિકાનો. ગાઓ ગાઓ. એમ 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 ઉભા ઉભા ઉભા. 1 2 3. બધું બરાબર છે. પેલો શબ્દ થોડોક દ્વારિકાના, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ, દ્વારિકાનો નાથ, દ્વારિકાનો નાથ મારો રાજા. તો અમારો ભગવાન એટલો રૂપાળો છે કે એને પિતાંબર પહેર્યા છે, કેસરિયા જામા પહેર્યા છે. દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. દ્વારિકાના નાથ તારું મુખડું કેમ ભૂલી જવાય? એક કડી ગાવ તો. દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. આજે આજે રામનવમી છે ને, એટલે રોજના માટે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ ગાઉં છું. આજે વેકરિયા પરિવારના આંગણેથી વળી પાછી નવી એક ધૂન આજે લોન્ચિંગ કરવા જઈ રહ્યો છું. દ્વારિકાનો નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. રાજા આ પહેલી વાર ગાય છે અહીંયા. દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. બાળકો, આ એક જ શ્લોક તમને આવડે છે? અરે મહારાજ સાંભળો સાંભળો. આ તો અમારા ઠાકોરજીનો શૃંગાર હતો. ભગવાન જેવા રૂપાળા દેખાય છે ને, એ શું કામ એને રૂપાળા લાગે છે? એનો સ્વભાવ સારો છે એટલા માટે. અમારા ઠાકોરજીનો સ્વભાવ કેવો છે? અહો બકીયમ સ્તનકાદકૂટમ જિઘાંસયાપાયયદપ્યસાદ્રી લેભે ગતિ
જયંતીમ ધ્યાત ત્રુચિત્તામ તતોન્યમ કં વા દયાલું શરણં વ્રજેમ કં વા દયાલું શરણં વ્રજેમ. અહીંયા પ્રશ્ન થયો છે કં વા દયાળુ, કેવા દયાળુના શરણે જવું? ભગવાન કેટલા દયાળુ છે? તો કહ્યું અહો બકીયમ સ્તનકાલ કૂટમ. બકી એટલે પૂતના. પૂતના જ્યારે ભગવાનને ઝેર પાવા આવી અને માં યશોદાએ એને દૂધ પીવડાવ્યું, તો યશોદાએ દૂધ પીવડાવ્યું ને યશોદાને જે મોક્ષ આપ્યો એવો જ મોક્ષ પેલી પૂતનાએ ઝેર પાયું ને તો પણ એને પણ એવો મોક્ષ આપ્યો. ભગવાનનો સ્વભાવ આવો છે કે દૂધ પીવડાવે એને પણ મોક્ષ આપે અને ઝેર પીવડાવે એને પણ મોક્ષ આપે. એટલે આવા દયાળુના શરણે જવું. કંબા દયાલું શરણં વ્રજેમ. આવા દયાળુ છે. કોઈ આપણી નિંદા કરે તો પણ આનંદ પામવો, કોઈ આપણી સ્તુતિ કરે તો પણ આપણે આનંદ પામવો, આપણને લક્ષ્મી મળે તો પણ આનંદ કરવો, લક્ષ્મી વહી જાય તો પણ આનંદ કરવો, આજ જીવીએ છીએ કદાચ મરી જઈએ તોય આનંદ કરવો, અને આપણું આયુષ્ય એક યુગનું લખાઈ જાય તોય આનંદ કરવો, સ્થિર રહેવું, ગંભીર રહેવું, ક્યારેય ડગવું નહીં. નિંદંતુ નીતિ નિપુણા, નિંદંતી નીતિ નિપુણા. એક સુંદર મજાનું આજે એક શ્લોક મેળવ્યું, કારણ કે મારે તમને બધું નવું નવું જ દેવાનું. આજે એક શ્લોક હું ગોતતો હતો એટલે મને અહીંયા યાદ આવ્યું ત્યારે કે ભગવાનનો સ્વભાવ કેવો છે ને આપણો સ્વભાવ કેવો હોવો જોઈએ. એટલે અહીંયા નીતિ શતકમાં ભરતુહરિએ ગાયું છે નિંદન્તુ નીતિ નિપુણા યદિ વાસ્તુવંતુ લક્ષ્મી સમાવિશતુ ગચ્છતુ વા યથેષ્ટમ અદ્યૈવ મે મરણમસ્તુ યુગાંતરે વા ન્યાયાત પથ પ્રવિચલન્તિ પદમ ન ધીરા. આ શ્લોકનું ભાષાંતર એવું કહ્યું છે નીતિમાં કુશળ લોકો નિંદા કરે અથવા સ્તુતિ કરે. નિંદંતુ નીતિ નિપુણા. તમે તમારી જે નીતિ છે, તમારો જે સ્વભાવ છે, તમારી નીતિમાં આ દુનિયા કદાચ તમારી આલોચના કરે, તમારી નિંદા કરે. નિંદંતુ નીતિ નિપુણા યદિ વાસ્તુવંતુ. કદાચ નિંદા ન કરે પણ તમારી સ્તુતિ ગાય તોય તમારે તમારી જગ્યાથી હટવાનું નથી. નિંદંતુ નીતિ નિપુણા યદિ વાસ્તુવંતુ લક્ષ્મી સમાવિશતુ ગચ્છતુ વા યથેષ્ટમ. લક્ષ્મી કદાચ તમારી પાસે આવે તોય ભલે અને એની મરજી મુજબ વહી જાય તોય ભલે, તમારે સ્થિર રહેવાનું છે, તમારે શાંત રહેવાનું છે. કદાચ અદ્યૈવ મે મરણમસ્તુ યુગાંતરે વા. યદિ મરણમસ્તુ, કદાચ મારું આજ જ મૃત્યુ થાય તોય ભલે અને હું એક યુગ સુધી જીવું તોય ભલે, પણ જે નીતિમાં જે નિપુણ છે એવા લોકોએ પોતાનું સ્થાન ન છોડવું, ગંભીર રહેવું. ન્યાયાત પથ પ્રવિચલન્તિ પદમ ન ધીરા. પોતાનો ધીર માણસે પોતાનો રસ્તો ન ચૂકવો, સ્થિર રહેવું. અને રસ્તો ન ચૂકે ને એ જ સ્થિર, એ જ સાધુ છે સાહેબ. ગમે તેવું થાય ન કરવું. એક વખતના સમયે એકવાર એકનાથજી મહારાજ ગોદાવરી નદીમાં સ્નાન કરવા ગયા. આ સત્ય ઘટના છે. એકનાથજી મહારાજ ગોદાવરી નદીમાં સ્નાન કરવા ગયા. જો માણસ કેટલો ધીર ગંભીર હોવો જોઈએ. તો ત્યાંનો એક પઠાણ હતો અને જેવા એકનાથજી મહારાજ સ્નાન કરીને બહાર આવ્યા ને એટલે એના મોઢા પર થૂક્યો છે માણસ. એટલે એકનાથજી મહારાજ ફરી પાછા ગોદાવરીમાં સ્નાન કરવા ગયા અને એને સ્નાન કરીને પાછા આવ્યા.
પેલો માણસ ફરીવાર થૂક્યો એના ઉપર, ફરીવાર પેલા સ્નાન કરવા ગયા. આવો ક્રમ 108 વખત થયો. કેટલી વાર? 108 વખત ક્રમ થયો. 108 વખત સ્નાન કરીને જ્યાં પાછા આવ્યા, પેલો માણસ પઠાણ બે હાથ જોડીને રડવા લાગ્યો, મહારાજ હું તમારી ઉપર આટલી વખત થૂક્યો તો તમે મને કઈ કીધું નહીં. એકનાથજી મહારાજ સામે હાથ જોડે, ધન્ય છો ભાઈ તું. આ ધીર પુરુષનું લક્ષણ બતાવું છું તમને. ગમે તેવી સ્થિતિ આવે ધીર રહેવું. ભાઈ વંદન છે તને. અરે પણ મહારાજ હું તમારા ઉપર થૂક્યો અને તમે મને વંદન કરો છો, મારે તમારી પાસે ક્ષમા માંગવી જોઈએ. અને ત્યારે એકનાથજી મહારાજે બહુ સુંદર વાક્ય કહ્યું, ભાઈ તું ધન્ય એટલા માટે છો, હું તને વંદન એટલા માટે કહું છું. હું તો ગોદાવરી નદીમાં એક જ વખત સ્નાન કરવા આવ્યો હતો. જો તું ન મળ્યો હોત, તું મારા મોઢા ઉપર થૂક્યો ન હોત, તો આજ 108 વખત હું આ ગોદાવરીમાં ક્યાંથી સ્નાન કરી શકત. ગમે તે સ્થિતિમાં માણસ સ્થિર રહે. નિંદંતુ નીતિ નિપુણા યદિવાસ્તુવંતુ. તમારી નિંદા કરે તોય ભલે અને તમારી કોઈ સ્તુતિ કરે તોય ભલે, તમે સ્થિર રહો, ગંભીર રહો, ધીરજ ન ચૂકો તમારી. તો ભગવાનનો સ્વભાવ એવો છે, ધીર ગંભીર. એને દૂધ પીવડાવે એને પણ મોક્ષ આપે, અને એને ઝેર પીવડાવે એને પણ મોક્ષ આપે. પછી તો કહેવાય છે કે સુખદેવજી મહારાજે પ્રશ્ન કર્યો, તમે ક્યાંથી આ શીખા? અમારા ગુરુદેવ પાસેથી. કોણ તમારા ગુરુદેવ? અમારા ગુરુદેવ વેદવ્યાસ છે. વેદવ્યાસ નામ સાંભળી અને ખૂબ રાજી થયા સુખદેવજી મહારાજ. બાળકોની સાથે વેદવ્યાસ પાસે આવે છે. વેદવ્યાસ પાસે એને ભાગવતનું જ્ઞાન લીધું. પિતાશ્રીને કીધું, પિતાશ્રી મને ભાગવત ભણાવો, મારે ભાગવત ભણવું છે. એને ભાગવતનું જ્ઞાન લીધું અને પછી હવે વાત નહીં આવી. લખનારાએ લખ્યું, વાંચનારો તૈયાર થયો. હવે સાંભળનારો કોઈનો, હું અહીંયા 3 વાગે આવું ને તમે કોઈ એમ કહો કે હવે જાહું 4 વાગે નિરાતે, 4 વાગે તો હું અહીંયા આવીને શું કરું? હરિ ભજો રામ. મારે અહીં ધૂન લેવાની ને, તમને આવતી રાહ જોવાની, કા મારે ફોન કરવાનો, કશીભાઈ કેમ થયું, આવી જાય બધા, તો હું આવું, નહીં તો હું ગાડીને બેહું ઘડી. પણ એક વાત યાદ રાખજો, તમે કોઈ આવશો કે નહીં આવો, મારો ટાઈમ થશે એટલે હું મારી વ્યાસપીઠે આવી જઈશ. પછી મારો સમય થશે, કદાચ મને એમ થશે કે હાલો મજા આવે છે તો અડધો પોણો કલાક વધારે હાલશે, બાકી નકર સમયાંતરે સ્વિચ બંધ થઈ જાય. એમ લાગે કે ના આનંદ આવે છે કથામાં તો ઠીક વાત છે. મેં તમને કાલે જ કીધું, આપણે ક્યાંય કોઈની પરમિશન લેવા જવાની, ભાઈ બંધ કરી દઈ. જ્યારે બંધ કરીએ ત્યારે બંધ, ને જ્યારે એમ થાય કે ના હજી હકાવી છે તો હકાવશું. આજે રામનવમી છે, ભગવાન રામનો જન્મોત્સવ, સાથે સાથે ભગવાન સ્વામિનારાયણનો પણ જન્મોત્સવ છે. એટલે કથાના અંતિમ ક્ષણમાં ભગવાન સ્વામિનારાયણનો આપણે જન્મોત્સવ મનાવીને પછી આપણે કથાને વિશ્રામ આપીશું આજના દિવસની. પણ હજી તો વાર છે, ઉપાધિ ન કરતા તમે, હજી વાર છે. હજી મારે તમને બહુ સુંદર કથા મહાભારતની સંભળાવી છે આજે. જો તમને ઉતાળ ન હોય તો નકર હું તો કાલ સમજાઈશ, મને કઈ વાંધો નથી. પણ આજે મહાભારતની કથા, આજે આમે આપણે ક્યાં કોઈ હાથ વાગામ જમી લઈ ઘરે, અને આમે થોડુંક મોડું જમાય ને તો બે એક વસ્તુ વધારે હાલે, રાત્રે નિંદ્રા આવે બરાબર. આવો હું તમને મહાભારતમાં લઈ જાઉં. પંચમ વેદ ઇતિ મહાભારત. પંચમ વેદ છે મહાભારત. આ દુનિયામાં 4 વેદ થયા અને 4 વેદોમાં પંચમ વેદ મહાભારત છે. અને મહાભારત યાદ આવે એટલે દાદા ભીષ્મની કહાની યાદ આવે, પેલી 5 પતિઓ વાળી દ્રૌપદી યાદ આવે, ખુલ્લા કેશ રાખીને ફરી દ્રૌપદી યાદ આવે, પેલો ભીમની ગદા દેખાય, અર્જુનનું ગાંડીવ દેખાય, કર્ણના કુંડળ દેખાય, પેલો દુર્યોધન, આ બધાયની સાથે સાથે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી દેખાય, અને સાથે પેલો વિદુર દેખાય છે. મહાભારતનું શ્રેષ્ઠ પાત્ર વિદુર હો. વિદુરે કેટલી વિદુર નીતિઓ આપણને આપી, આપણું જીવન ધન્ય બનાવી દે એવી કથાઓ આપી વિદુરે. અને એવું મહાભારત, ભાગવતનો ગ્રંથ તમે જુઓ, થોડીક વારમાં મહાભારતમાં, થોડીક વારમાં રામાયણમાં, થોડીક વાર શિવ કથામાં, વામન પુરાણમાં, નારદ પુરાણમાં, બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કોઈ પણ જગ્યાની કથા લઈ આવી અને આ ગ્રંથમાં મૂકી દીધી. એટલે કહ્યું વેદોપનિષદામ સારાન જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદનો સાર ભર્યો છે ભાગવતમાં. એટલે તમે ભાગવતને સાંભળો, એવી ગાથા. અને પરીક્ષિતના જન્મની પૂર્વની કથા છે. આવું હું તમને મહાભારતમાં લઈ જાઉં.
श्री कृष्ण भारत पार्थ की शब्द घोषित हुआ जब सत्य सार्थक सर्वदा शब्द घोषित हुआ भारत अभ्युत्थानमधर्मस्य तदात्मनं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। भारत की ये कहानी सदियों से ही पुरानी विज्ञान की ये गंगा ऋषियों की अमर बानी ये
अथ श्री महाभारत कथा अथ श्री महाभारत कथा એમાં પરીક્ષિત રાજા થયા અને એ પરીક્ષિતના જન્મની કથા છે. ભાગવતનો પરમ શ્રોતા, ભાગવતના પરમ શ્રોતા પરીક્ષિત મહારાજ છે. પરીક્ષિતના જન્મ પહેલા કૌરવ અને પાંડવોનું યુદ્ધ થયું અને એ કૌરવ અને પાંડવોના યુદ્ધમાં કૌરવોને હાનિ થઈ છે. ભીમસેનની ગદાથી ઘવાઈ અને દુઃખી થયેલો એ દુર્યોધન ધરતી પર પડ્યો છે. ખૂબ યાતનાઓને ભોગવે છે. અને એ યાતનાઓમાં બરાબર અશ્વત્થામા ત્યાં નજીક આવે છે. અને અશ્વત્થામા અને દુર્યોધન વાર્તાલાપમ નકુ કરતા છે. તો એ બે વાર્તાલાપ કરે છે કે દુર્યોધન, તું હવે તારા જીવને શાંત કર. દુર્યોધન કહે છે, અશ્વત્થામા, જ્યાં સુધી આ ધરતી પર 5 પાંડવો જીવે છે ને ત્યાં સુધી મને શાંતિ ન મળે. અશ્વત્થામા કહે છે કે દુર્યોધન, સમજી લે કે કદાચ પાંડવો આ ધરતીમાં ન રહે તો તારા મનને, તારા આત્માને શાંતિ મળશે. હા, પણ અશ્વત્થામા, આ 5 પાંડવોને મારે કોણ આ ધરતીમાં? ગદાધારી ભીમસેન, બાણાધારી અર્જુન, કોણ મારે ને? અશ્વત્થામા કહે છે કે સાંભળ મિત્ર, જો પાંડવો ન રહે તારા જીવને શાંતિ મળતી હોય તો હું તને વચન આપું છું કે આવતીકાલ સવારનો સૂર્યોદય 5 પાંડવો નહીં જોઈ શકે. જા. મહાભારત એમ કહે છે કે જીવનમાં બધું કામ સમજી વિચારીને કરો. અહીંયા આગળ કહ્યું, વચન દિયા સોચા નહીં હોગા ક્યા પરિણામ. અશ્વત્થામાએ વચન આપી દીધું કે કાલ સવારમાં 5 પાંડવો નહીં રહે. પાંચ પાંડવો આ ધરતીમાં નહીં રહે. તો નીકળી ગયો. હવે અશ્વત્થામાની કોઈ તાકાત નહોતી કે પાંડવોની સામે સામી છાતી લડવા જાય અને પાંડવોને હરાવે. કૌરવ, બાણાધારી અર્જુન, શું કરું? પછી અશ્વત્થામાએ યુક્તિ કરી છે. જે જગ્યાએ 5 પાંડવો સુવાના હતા તો કહે છે, લાવ રાત્રિના સમયે એના મસ્તક ઉતાર લઉં. એટલે 5 પાંડવો જે સુવાના હોય ત્યાં ખડગ લઈને આવે છે. પણ બન્યું એવું, જે જગ્યાએ પાંડવો સુવાના હતા પણ ભગવાન કૃષ્ણ અશ્વત્થામાની આ ખબર પડી ગઈ. એટલે ભગવાન કૃષ્ણ પાંડવોને લઈ અને નીકળી ગયા. જે જગ્યાએ પાંડવો સુવાના હતા એની જગ્યાએ દ્રૌપદીના 5 દીકરા સૂતા છે. દ્રૌપદીના 5 દીકરાઓને પાંડવ સમજી અશ્વત્થામાને એક ખડગના પ્રહારથી મસ્તકો હણી નાખ્યા છે. રક્તની ધારાઓ વહી ગઈ છે. રક્તની ધારાઓ વહે છે, ખાબોચિયા ભર્યા છે. 5 મસ્તકના વાળોની એક ચોટલી બનાવી અને અશ્વત્થામા મધ્યરાત્રિએ ગયો દુર્યોધન પાસે. દુર્યોધન, હવે તારા જીવને શાંત આપ, તારા જીવને શાંત કર. આ ધરતીમાં 5 પાંડવો નથી રહ્યા. પીડાયેલો એ દુર્યોધન અશ્વત્થામાને એટલું કહે છે, અશ્વત્થામા, આ મધ્યરાત્રિએ તમે આવ્યા છો, નિંદ્રમાં તો નથી ને? ભાનમાં છો ને તમે? શું બોલો છો તમે? 5 પાંડવો આ ધરતીમાં નથી રહ્યા આટલી વારમાં? અરે હા, નથી રહ્યા 5 પાંડવો આ ધરતીમાં. અશ્વત્થામા, મને ભરોસો નથી આવતો.
અશ્વત્થામા કહે છે, દુર્યોધન, તને ભરોસો દેવડાવવા માટે હું 5 પાંડવોના મસ્તકો હારે લઈને આવું છું, લે જોઈ લે. 5 પાંડવોના મસ્તકો નજીક કર્યા ને, દુર્યોધન પોતાના આંગળાઓ દબાવે છે, આમ 5 ખોપડીઓને દબાવે છે. 5 ખોપડીઓ દબાવી ને તો 5 ખોપડીઓમાં દુર્યોધનની આંગળીઓ ખૂંચી ગઈ. અંધારામાં દુર્યોધન બોલ્યા છે, અશ્વત્થામા, તમારી કોઈ ભૂલ થઈ ગઈ છે. આ ખોપડીઓ પાંડવો નથી, કારણ મારા હાથના આંગળાઓ ખોપડીઓમાં ખૂંચી જાય એટલી નરમ ખોપડી બાણાધારી અર્જુન અને ભીમસેનની ન હોઈ શકે. તમારી કંઈક ભૂલ થઈ ગઈ છે. દુર્યોધનને આપણે કેવો જોઈએ? દુર્યોધન કેટલો આમ 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 કેવો છે દુર્યોધન ને? દુર્યોધનનું સાચું નામ છે સુયોધન. દુર્યોધનનું સાચું નામ છે સુયોધન. દુર્યોધન ખરાબ કોનાથી થયો? એનું આજુબાજુના વર્તુળથી ખરાબ થઈ ગયો. વચમાં દુર્યોધન છે, આજુબાજુનું વર્તુળ શકુની, કર્ણ, દુશાસન, આ બધાના લીધે સુયોધનમાંથી દુર્યોધન થઈ ગયો. આપણી હારે કોણ રહે છે ને, એનાથી હોતી આપણી આબરૂ વધતી હોય છે, આપણી આબરૂ ઘટતી હોય છે. આપણે કોની સાથે રહીએ છીએ? નહીં તો દુર્યોધન આપણે જેટલો માનીએ એટલો ખરાબ ન હતો દુર્યોધન, પણ સંગને લઈ અને દુર્યોધન ખરાબ થઈ ગયો છે. બન્યું એવું, પ્રકાશ લાવ્યા, અજવાળું લાવ્યું, દીવો લાવ્યા, દીવાના અજવાળે જ્યાં જુએ છે, ઓહ, આ તો 5 દ્રૌપદીના દીકરા છે. દુર્યોધનની આંખમાંથી અશ્રુની ધારા વહે. અશ્વત્થામા, શું કર્યું તમે? આ અમારા મૃત્યુ પછી કોઈ પિંડદાન ન કરે, અમારો વંશ કાઢી નાખ્યો તમે. અશ્વત્થામાને બહુ પછતાવો થયો, નીચે જોઈને ઊભો રહે છે. એટલે કહ્યું, સોચ સમજ કર કીજીએ જીવન મેં હર કામ. વિચારા વગરનું કર્મ ન કરશો, દુઃખ દેશે. હવે શું થાય? જે થઈ ગયું થઈ ગયું છે. અશ્વત્થામા ત્યાંથી નીકળે છે. પછી તો આ બાજુ સવારનો સૂર્યોદય થાય, માં દ્રૌપદી કલ્પાંત કરે છે, માં કુંતા રડે છે. ભગવાન કૃષ્ણ પાંડવોને લઈને આવ્યા. અર્જુને પ્રતિજ્ઞા કરી કે દ્રૌપદી તારા દીકરાઓના હત્યારાને લાવી અને જેનું મસ્તક ન ઉતારી લઉં અને એના ઉપર બેસાડીને તને સ્નાન ન કરાવું, મેં તારા આંસુડા લૂછા ન કહેવાય. અર્જુન નીકળી જાય છે ભગવાન કૃષ્ણને સાથે લઈ. ખબર પડી કે અશ્વત્થામાએ કર્મ કર્યું છે. અશ્વત્થામાને પકડવા માટે ગયા છે, પણ અશ્વત્થામા, અર્જુન આવે છે વાતને જાણીને અશ્વત્થામા પણ ભાગ્યા છે. આગળનો રથ અશ્વત્થામાનો, પાછળનો રથ અર્જુનનો. એક બાણ સરસંધાન કરીને માર્યું. અશ્વત્થામાના રથના 2 પૈડાઓને તોડી નાખ્યા. અશ્વત્થામા નીચે ઉતરી દોડતો જાય છે. આ બાજુ અર્જુને ભગવાન કૃષ્ણને કહ્યું, કેશવ, મારો રથ ઉભો રાખી દો. ભગવાન કહે છે, અર્જુન, તારે અશ્વત્થામાને પકડવો નથી? પકડવો છે મારે, તો પછી તું રથ શું કામ ઉભો રખાવે છે? પ્રભુ, મારા ધર્મનો યુદ્ધનો ધર્મ તૂટે છે. મારા દુશ્મન પાસે રથ નથી, એટલે મારે રથમાં બેસી અને યુદ્ધ ન કરાય. મારા યુદ્ધનો ધર્મ તૂટે છે. તમે જુઓ તો ખરા, એક સમય કેવો હતો, યુદ્ધમાં ધર્મ હાલતો હતો. યુદ્ધમાં ધર્મ ચાલતો હતો કે મારા વિરોધી પાસે યુદ્ધ, એની પાસે રથ નથી, મારે રથમાં બેસીને યુદ્ધ ન કરાય. સમય કેટલો પરિવર્તિત થઈ ગયો. એક સમય એવો હતો કે યુદ્ધમાં ધર્મ હતો, અને આજે ધર્મમાં યુદ્ધ આવી ગયું. ગાદી હાટું બાંધતા હોય, અમે અહીંયા, અમે અહીંયા, અમે અહીંયા. ધર્મમાં યુદ્ધ કરી ગયું. હવે આ કલીનો પ્રભાવ છે. પછી તો અશ્વત્થામાને કેદ કરીને દોરડાથી બાંધી, રથ સાથે બાંધીને ધસડીને લઈ જાય છે. પણ દ્રૌપદી એને વંદન કરીને કીધું, મુચ્ચતા મુચ્ચતા મેષ, આને છોડી દો, આને છોડી દો. શું કામે? બ્રાહ્મણો નિતરામ ગુરુ. બ્રાહ્મણ છે અને ગુરુપુત્ર છે, અને છોડી દો તમે, અને જવા દો. બ્રાહ્મણો નિતરામ ગુરુ. બ્રહ્મ હત્યાના અધિકારી બનશો તમે, અને જવા દો. હવે અહીંયા હવે અર્જુન મૂંઝાણા. હવે શું કરું? હવે મારું તો બ્રહ્મ હત્યાનો અધિકારી બનવું, જો ન મારું
તો મારી પ્રતિજ્ઞા તૂટી જાય. કરું શું? ચારેય બાજુ જ્યારે બધી આમ બધી જોઈ લીધું ને, કોઈની પાસે જવાબ ન મળ્યો, ત્યારે ન્યાયાધીશોનો ન્યાયાધીશ ભગવાન કૃષ્ણ એની પાસે આવીને અર્જુન કહે છે, પ્રભુ શું કરું હું આમાં? ભગવાન કૃષ્ણને પૂછ્યું, પ્રભુ શું કરું આને મારું? ભગવાન એટલું બોલ્યા છે, આતતાઈને મારવામાં વાંધો નહીં. ભગવાન એટલે કીધું, અર્જુન આતતાઈને મારવામાં વાંધો નહીં, બીજાને દુઃખ દેનારો હોય તો એને મારવામાં વાંધો નથી. ભીમસેને તાળીઓ વગાડી, હા તમે મારા મતના છો કે. કારણ કે દ્રૌપદીએ ના પાડી કે આને જવા દો, મુસ્તતામ મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ, છોડી દો. ભીમસેનને અતિશય આનંદ થઈ ગયો કે આ તો મારા પક્ષના, હા હવે બરાબર, તમે મારા મતના છો. પણ પછી ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે અર્જુન, આતતાઈને મારવામાં વાંધો નથી, પણ આ બ્રાહ્મણ છે, બ્રાહ્મણને ન મરાય. આ બ્રાહ્મણ છે, બ્રાહ્મણને મારીશ નહીં. અને બ્રાહ્મણનો વધ શિર છેદનથી ન થાય, બ્રાહ્મણનો વધ શિખા છેદનથી થાય. બ્રાહ્મણને મારવો હોય તો તમે એનું ગળું કાપી નાખો એટલે મરી ગયો ના. બ્રાહ્મણને તમારે મારવો છે તો એની શિખાને તોડી નાખો, અને અપમાનિત થયેલો બ્રાહ્મણ મર્યા સમાન જીવન જીવશે આ દુનિયામાં, એનું અપમાન કરી નાખો. ભગવાને કહ્યું એ પ્રમાણે અર્જુને અશ્વત્થામાનું કપાળમાં એક મણિ હતો, મણિ ઉતાર્યો, વાળ સહિત મણિ કાઢી લીધો, નિસ્તેજ કરીને કાઢી મૂક્યો. પણ કહેવાય છે નાક વગરના ને છોડાય નહીં. અને છોડી મૂક્યો. અગ્નિ બાળે છે ને ઈર્ષાનો, અપમાનનો અગ્નિ બાળે છે, અને બ્રહ્માસ્ત્ર ચડાવ્યું ક્યાં? ઉતરાના ઉદરમાં. આ ઉતરા કોણ છે? પાંડવોનો પુત્ર અભિમન્યુ, અને અભિમન્યુની વિધવા પત્ની ઉતરા છે. સાતકોઠાના યુદ્ધમાં જે મરાઈ ચૂક્યો છે એ અભિમન્યુની પત્ની છે ઉતરા, અને એના ગર્ભની અંદર બાળક છે, ને બાળક બીજો કોઈ નહીં, સ્વયં પરીક્ષિત મહારાજ પોતે છે. પરીક્ષિતને મારવા માટે બ્રહ્માસ્ત્ર ચડાવ્યું. આ બાજુ ભગવાને દ્રૌપદીના 5 દીકરાઓના ધડને અગ્નિ સંસ્કાર દેવડાવી અને ભગવાન દ્વારિકા જવા માટે તૈયાર થયા. રથ તૈયાર થયો. એક પગ ભગવાનનો રથના પગથિયા ઉપર ગયો, અને બીજો પગ હજી ધરતી ઉપર છે. ત્યાં એક સ્ત્રી આવી ભગવાનનો પગ પકડીને કહે છે, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્ય યત્ર મૃત્યુ પરસ્પરમ. પ્રભુ પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે. પ્રભુ મારું મૃત્યુ થાય તો ભલે થાય, આ ધરતીનો નિયમ છે, જેનો જન્મ એનું મૃત્યુ. મારું મૃત્યુ થાય તો ભલે થાય, પણ એક કૃપા કરો, મામે ગર્ભો નિપાત્યતામ. મામે ગર્ભો નિપાત્યતામ. થોડુંક ઈકો ઓછો રાખજો. મામે ગર્ભો નિપાત્યતામ. મારા ગર્ભને બચાવી લ્યો તમે, મારા ગર્ભને કઈ ન થવા દો. આ કોણ હતી? ઉતરા. ઉતરાએ ભગવાનનો પગ પકડ્યો. પછી તો માતા કુંતા પણ ભગવાનને પ્રાર્થના કરે છે. પ્રભુને એમ કહે છે, તમે રોકાઈ જાઓ, મારા ઉદરના બાળકને પેલો અશ્વત્થામા મારી નાખશે. અને ભગવાન ઉતરાના ઉદરની અંદર પાછા ગયા છે. ત્યાં અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી ઉદરની રક્ષા કરી ભગવાન બહાર આવ્યા. અને એ સમયે પેલી માતા કુંતા આંખમાંથી અશ્રુની ધાર સાથે 2 હાથ જોડી અને ભગવાનને પ્રણામ કરે છે. માતા કુંતા ભગવાનને પ્રણામ કરે છે. અને ભગવાને કહ્યું, અરે ફૈબા, તમે શું કરો છો? આ તમે મને પગે લાગો છો? ફૈબા, તમારે મને પગે ન લાગવાનું હોય, મારે તમને પગે લાગવાનું હોય, તમારે મને આશીર્વાદ આપવાના હોય. 26 શ્લોકમાં કુંતાએ ભગવાનની સ્તુતિ કરી છે. 26 શ્લોકમાં ભગવાને સ્તુતિ કરી કુંતાએ. અને કુંતાએ જે સ્તુતિ કરીને જે માગણી કરી ભગવાન પાસે, આ દુનિયાનો એક પણ વ્યક્તિ ભગવાન પાસે માગી ન શકે. આવું એક પણ વ્યક્તિ ન માગી શકે. હે બા, તમે મને પ્રણામ કરો છો, તમે મને વંદન કરો છો,
ત્યારે માં કુંતા સ્નેહાર્દ સ્તુતિ કરતા કહે છે, પ્રભુ હું તમને વંદન નથી કરતી, મારા ભાઈના દીકરાને નહીં, આ જગતનો જે નાથ છે ને એને વંદન કરું છું, આ જગતના નાથને પ્રણામ કરું છું. આ જગતના નાથને હું વંદન કરું છું. અને ગદગદિત સ્વરે સ્નેહાર્દ સ્તુતિ માતા કુંતા ભગવાનની કરે છે. નમસ્યે પુરુષમ ત્વાદ્ય મીશ્વરમ પ્રકૃતેઃ પરમ અલક્ષમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ. અંતર્બહિર્વસ્થિતમ. હું કોને નમસ્કાર કરું છું? મારા ભાઈના દીકરા ભત્રીજાને નહીં, આ પ્રકૃતિનું પુરુષ છે, જેનામાં પુરુષત્વ છે, એને હું વંદન કરું છું, એને હું પ્રણામ કરું છું. આપ રોકાઈ જાઓ. પ્રભુ આગળ વધતા માં કુંતા એમ કહે છે, કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. ગાવામાં થોડુંક ઈકો ઓછો રાખજો ને, આમ પડઘા બહુ આવે છે જી, સાઉન્ડ પ્રૂફ નથી હોલમાં. નંદ ગોપ કુમારાય, સ્પીચમાં હાવ ઓછો જ રાખજો ને, હાવ ઓછો, એના એટલે ઉપાધિ નહીં. નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. પ્રભુ હું દેવકી કરતા વધારે ભાગ્યશાળી છું, હું દેવકી કરતા વધારે ભાગ્યશાળી છું. શું કામે ભાગ્યશાળી છું? તમે દેવકીના પુત્ર છો, મારા દીકરા નથી, મારા તો ભાઈના દીકરા છો. પણ તમે દેવકીના દીકરા છો અને દેવકીના કુખથી તમે જન્મ લીધો છે, અને છતાં પણ હું દેવકી કરતા વધારે ભાગ્યશાળી એટલા માટે છું કે તમે તમારી માના કુખથી જન્મ લીધો. એ માના 6 દીકરાઓને કંસે મારી નાખ્યા, તમે ન બચાવ્યા, તમે મારા 5 પાંડવોને બચાવ્યા છે. એટલા માટે હું દેવકી કરતા વધારે ભાગ્યશાળી છું. તમે મારા દીકરાઓની રક્ષા કરી છે. એટલે આપને કહું છું, નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. એટલા માટે હું આપને પ્રાર્થના કરું છું, આપ રોકાઈ જાઓ. આગળ જતા એમ કહ્યું, પ્રભુ આ સુખ આવતું હોય ને તમે જતા રહેતા હો ને, તો સુખની જરૂર નથી મારે, ભલે દુઃખ આવે. અમારે આવું સુખ નથી જોતું તમે જતા રહેતા હો. તમે રહેતા હોય તો અમારી ભલે દુઃખ આવે અને તમારે મને આપવું જ હોય. પ્રભુ મેં એવું સાંભળ્યું છે કે પરમાત્મા માણસની સ્તુતિથી પ્રસન્ન થાય છે, તો મેં આપની સ્તુતિ કરી, અને જો તમે મારી સ્તુતિથી પ્રસન્ન થયા હોય તો તમારે મને કંઈક આપવું પડે. પ્રભુ મેં એવું સાંભળ્યું છે કે ભગવાન વરદાન આપે છે. હા ભાઈ, હા बुआ, मैं आपकी स्तुति से प्रसन्न हुआ हूं, मांग लो जो वर मांगना है, मैं देने के लिए तैयार हूं, आपको जो चाहिए. માતા કુંતા એટલું જ બોલ્યા છે, પ્રભુ આપ જો આપવા જ માગતા હોય ને તો હું એટલું જ માગું છું. વિપદઃ સંતુ નઃ શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યત્સ્યા પુનર્ભવ દર્શનમ. પ્રભુ હું એટલું જ માગું છું કે તમારે આપવું હોય ને તો મને સુખની હારે દુઃખ આપો. જેટલા સુખ આપો છો ને એટલા સામે દુઃખ આપો, કારણ દુઃખ હશે ને તો અમે તમને યાદ કરશું, સુખમાં તમને કોઈ યાદ નહીં કરે.
दुख में सुमिरन सब करे, सुख में करे ना कोई। सुख में सुमिरन जो करे तो दुख कहां से होई। દુઃખમાં તો બધા યાદ કરે ભગવાનને, પણ પ્રભુ સુખમાં કોણ યાદ કરે? હું આપની પાસે માગું છું કે મને દુઃખ આપો. આ દુનિયામાં એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે જેણે ભગવાન પાસે દુઃખ માંગ્યું હોય. માં કુંતાએ માંગ્યું છે, વિપદઃ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગદગુરો. પ્રભુ મને એટલું જ આપો, મને દુઃખ આપો.